અલિયા, તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ પંપનો સંચાલક પોતે એમ કહે કે ભાઈ અમારે તો આ પરમિશન વિના ચાલે છે ને ગમે ત્યારે સીલ મારી દેશે? હા, સાચું સાંભળ્યું તમે. ભાવનગર જિલ્લાના ઢસા જંકશન અને ઉમરાળા પંથકમાં અત્યારે આવો જ ધંધો ધમધમી રહ્યો છે. જસદણ હાઈવે પર ઠેર ઠેર ઇન ડીઝલના નામે પંપ ખુલી ગયા છે. સસ્તું ડીઝલ આપી અને ગાડીઓ તો ભરે છે, પણ આ ખેલની પાછળ રમત મોટી છે. આ પંપનો માલિક ખુદ કેમેરા સામે કબૂલે છે કે નવા પંપની પરમિશન નથી મળતી. તો આ પંપ કોની રહેમ નજર હેઠળ હાલે છે? જો સંચાલકને ખબર છે કે ગમે ત્યારે સીલ વાગશે, તો શું તંત્રને આની ગંધ નથી આવી રહી કે પછી જાણી જોઈને આખાડા કાન કરવામાં આવી રહ્યા છે? હવે અહીં સસ્તું ડીઝલ કેવી રીતે મળી શકે? શું આ ડીઝલ શુદ્ધ છે કે પછી લોકોના વાહનો સાથે છેડા થઈ રહ્યા છે? જિલ્લા પુરવઠા વિભાગ અને સ્થાનિક પોલીસને આ પંપ દેખાતા નથી, અને જો ગમે ત્યારે સીલ મારવાની ખબર જ હોય તો અત્યાર સુધી આ આટડીઓ કઈ રીતે ચાલુ હોઈ શકે? હવે આ સમગ્ર પ્રકરણમાં જો તંત્ર નિષ્પક્ષ તપાસ કરે ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો, અને જેથી તંત્રની ઊંઘ ઉડે.